મારા એક પાડોશવાળા કૂતરો લાયા ઘરે પાળેલો. તે એમને પાળ્યો કૂતરો, બરાબર. તે જે પડોશી હતા ને એમની ઘરવાળી કૂતરાને બહાર આમ આંટો મરાવતી હતી, પણ કૂતરો હાથમાં રહેતો નહોતો, કાબૂમાં નહોતો રહેતો કૂતરો. એટલે જે પેલા પડોશી ભાઈ હતા એ કહેતા હતા કે રવા દે તારાથી કાબૂમાં નહીં રહે કે. એટલે પેલો કે ખબર છે એમની ઘરવાળી કે ના તો હું રે કાબૂમાં, તમે પેલા કાબૂમાં નહોતા રહેતા, આવા જેવા રહો છો. તમે કાબૂમાં રહી જતા હોય કે આ તો કે કૂતરો ના રહી જાય કાબૂમાં. પેલો કે ધેમે બોલ, ઇજ્જત ના કાઢ આજુબાજુ. ઇજ્જતની વાત નહીં કે તમે એમ કહો છો કાબૂમાં ના રહે એટલે અમે નારી શક્તિ બધું કાબૂ કરીએ કે તમે રાક્ષસ જેવા હતા કાબૂ કરી દીધા, કૂતરો કાબૂ ના કરીએ કે. બોલો ભાઈ કે મારી ભૂલ થઈ ગઈ, મારી માં ભૂલ થઈ ગઈ, તું બધું કાબૂ કરીએ કે. અત્યારનો જમાનો જે રીતનો ચાલી રહ્યો છે ને એ પ્રમાણે સંબંધ કરવો, સગાઈઓ કરવું ને એ બધું એટલું બધું સહેલું નથી રહ્યું આમ પહેલાં જેવું. અત્યારે જમાનો જે રીતનો છે કોમ્પિટિટિવ જમાનો છે. એટલે અત્યારે ધંધાવાળાને તો ઠીક છે, પણ કોઈ પ્રાઇવેટ નોકરી કરતો હોય ને બિચારો ભાઈ, પ્રાઇવેટ નોકરી, હવે એને સગાઈ કરવી સગાઈ તો એટલું બધું મુશ્કેલ છે કે જોને પેલા ક્રિકેટમાં ખેલાડીને 6 દડમ 6 છગ્ગા ના મારવાના હોય. એક તો બિચારા પ્રાઇવેટ નોકરી હોય એમાંય પાછી સારી ઘરવાળી જોતી હોય, સુશીલ અને સંસ્કારી, એટલું બધું કાઠું છે કે પેલા ખેલાડીને 6 દડમ 6 છગ્ગા મારવામાં જેટલું કાઠું હોય ને એટલું એને છોકરી ચોધવા હોય. હમણાં તમારે સરકારી નોકરી હોય તો પછી ભલે ને તમે કાળા ભમ્મર જેવા રહ્યા, પણ એ ક્યારે કે જ્યારે તમારે સરકારી નોકરી હોય તો, બાકી તો પછી તા થૈયા. પહેલાં આપણા દાદા દાદીના જે વડીલો હતા ને એ એમના જોડે શું પૈસા ભેગા થતા શું કરતા, જમીન લેતા, દાગીનો લેતા, એવું લેતા. પણ આપણે બધી પાછલી પેઢીમાં આવીએ ને બધા, આપણા જોડે પૈસા ભેગા થાય એટલે આપણો કોઈ જમીન દાગીનો ને એવું બધું ઓછું હુજે. આપણને કેવું હુજે, આઈફોન, થાર. આપણે એક તો મોડ તો આપણા પાછા રંગીન જીવડા હોય બધા, આપણે મોડ તો એક તો પૈસા બચાવતા હોઈએ, બરાબર. એમાંય પાછા આઈફોન લીધો હોય તો હપ્તા ઉપર લીધો હોય, ગાડી લીધી હોય તો હપ્તા ઉપર લીધી હોય. હવે આ બધું પટાવતા કોઈક પૈસો બચે તો ના જ એની આવું શકતા છે. તો ના, બરાબર. અત્યારની પાછલી પેઢી આઈફોન લેવામાં, ગાડીઓ લેવામાં, કપડો લેવામાં ઊંચી આવે તો જમીન બમીન કોક રાખે, ઉપરથી વેચી મારા ભાઈના જ દિવસ બધા. આ સંસારે સાહેબ તમે જુઓ ને તો વાદળોમાં પુરુષનું અપમાન કરી છે. વાદળ હોય ને, વાદળો કાળા હોય ને તો વાદળો, બરાબર, અને રૂપાળી હોય તો કે વાદળડી. વાદળા હોય ને વાદળા એ વરસે ને તો વાદળડી, અને ફાટે ને તો કે વાદળો. અપમાન પુરુષોનું બાપરોન બધે બાજુ અપમાન જ છે, પણ કે આખું ના જઈ. ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ છે ને ફૂડની, એના માલિકની સફળતા પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ નહીં રહેલો. ઉપરથી ભારતની આળસુ બધી સ્ત્રીઓનો હાથ રહેલો. અત્યારે શું છે બનાવવામાં જોર આવતું હોય કે તો થાક લાગે એવું કોઈ હોય ને એટલે કે ઝોમેટો કરી દો ને, સ્વિગી કરી દો ને, ઓનલાઈન કરી દો ને, એટલે પેલા ઠોકા ઓનલાઈન. પહેલાં તો આવું બધું કશું હતું નહીં, એટલે તમે ગમે તેટલા થાકીને આવ્યો, ગમે તે ફરીને આવ્યા, ગમે તે જઈને આવ્યો હોય, તમારે તો ઘેર જમવાનું બનાવવું જ પડે, કાં તો ચેક હોટલમાં જમવા ઊભું રહેવું પડે.
પણ અત્યારે તો સહેજ આમ કત્તી ફીટમાં ડૂબતું હોય ને તો કહે છે મારી તબિયત બહુ ખરાબ છે, ઓનલાઈન કરાવી દો ને પ્લીઝ. અમુક લોકો કેવું કરીએ તમને ખબર છે, પાણીપુરી વાળાને જો પાણીપુરી દાબીને ઝાપોટીને ખાશે હો. ખાય એટલે તમે જો તો 150ની 200ની 250ની પકોડી ખાવાવાળા મેં જોયા છે. દાબીને ત્યાંથી પકોડી ખાશે અને પકોડી ખાઈને પછી છે ને પાણી આવે ને પાણી એ પેલા પાણીપુરીવાળા ભાઈનું નહીં પીવે. શું કરશે, 10 રૂપિયાની 20 રૂપિયાની બોટલ લેતા આવશે અને પછી પીશે. ચોખ્ખા એમની પેલા પાણીપુરીવાળા ભાઈની પાણીપુરી તો ભલે નખ મારે હોય, ગમે તે કર્યું હોય, ગમે તે હોય, નખમાં પહોંચે મેલ હોય તો એ ખાધી હોય, પણ પાણી તો મિનરલ વોટર પીશે. વાહ વાહ ભાઈ વાહ, તમારી ચોખ્ખાઈ વાહ વાહ. એક ભાઈનો અને એમની ઘરવાળીનો જબરજસ્ત ઝઘડો થયો હતો. જબરજસ્ત ઝઘડો એટલે બધું તું તારી ઉપર આવી જાય તું, બધું ટેસ્ટ ને આમ જબરજસ્ત કહેવાય ને થ્રિલર ઝઘડો એવો થયો હતો. તે ઝઘડો તો તમે જો તો દાબીને વકર્યો હતો બરાબર. તે ઘરવાળી તો કંટાળી હતી. ઘરવાળીએ કીધું કે તમને તો નરકમાં એ જગ્યા નહીં મળે, નરકમાં એ જગ્યા. હા પેલો ઘરવાળો કે મારા બધે તાર જોડે આવવું એ નહીં કે હે. મારા મમ્મી બધે તાર જોડે જાઉં નરકમાં કે હું ઘોડો છું તે તાર જોડે આવે કે. ભાઈ યાર આ તો છે ને જુઓ, બધી સમયની વાતો છે, બધી વાતો સમયની. પહેલાં લોકો શું કરતા, જ્વેલરી છુપાવતા, પછી સેલેરી છુપાવતા થયા, અને ભાઈના દિયોર અત્યારે બધા તમે જુઓ તો ગેલેરી છુપાવે. જ્વેલરી જતી રહેતી તો બીજી આવી જતી, સેલેરી બધાને ખબર પડી જતી તો શું થઈ જતું, કોઈ ના થઈ જતું. પણ ગેલેરીમાં બધી ખબર પડી જાય તો કૌભાંડ થાય. પેલું ફોનમાં ChatGPT આવે તમને ખબર? હવે ChatGPTને આપણે પ્રશ્નો પૂછવાની માહિતી માટે ઉપયોગ કરવાનું હોય, પણ એની આવું શાકભાજી આપણા ભારતની પબ્લિકનો એવો ઉપયોગ કરે છે. હમણાં એક શાકભાજીની લારી ઉપર બેન તમે જો ને તો એક બટાકો લીધું, એનો ફોટો પાડ્યો અને પછી ChatGPTને મોકલ્યું કે ये आलू अच्छा है या नहीं है. એટલે એ માહિતી જોડવા માટે છે, તારો બટાકો જોડવા માટે નહીં. બટાકાનો ફોટો પાડીને મને નોખા છે આ બટાકું સારું છે કે નહીં. એટલે એના માટે બનાવ્યું છે કંપનીએ. તારું સારું થાય તારું. મને તો સાહેબ એવું લાગે છે કે સમય જતાં હવે થોડાક સમયની અંદર જ આપણે સગાઈ કરવા જશું ને, છોકરો બિચારો સગાઈ કરવા જશે એટલે તમે જુઓ ને તો એના તો પગાર સ્લીપ ને 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ ના બધું લઈ જવું પડશે લાગે. કારણ કે એની આવું શાકભાજી સગાઈઓ કોઈ થતી જ નહીં. સગાઈ થાય તો લગ્ન થાય ને, આપણે નહીં કહેતા ફલાણા ભાઈના લગ્ન કેમ નહીં થતા. એટલે બિચારાની સગાઈ થાય તો લગ્ન થાય. અત્યારે સગાઈ કરવામાં ને બધામાં જેટલું કોમ્પિટિશન વધી ગયું છે વાત જવા દો. લોકો પગાર સ્લીપો માગે છે પાછા કે તમારે 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ બતાવજો તમારું સારું થાય. મારો એક ભાઈબંધ હમણાં મને કહેતો હતો કે યાર બબલુભાઈ મારા તો કેટલું દુઃખ છે યાર, બહુ દુઃખ છે. મેં કીધું કેમ લ્યા, શું થયું? મન કે યાર હું તો મારી ગર્લફ્રેન્ડ છે ને કે ગર્લફ્રેન્ડ એને કે બાબુ કહીને નહીં બોલાવી શકતો આમ. મેં કીધું કેમ? મન કે એના બાપાનું નામ બાબુલાલ. હવે હું એને બાબુ કહું છું એને એમ થાય કે મારા બાપાને બાબુ કરે છે.
એટલે પછી હું બેબી કહું, સ્વીટું કહું, જાનું કહું, ચીકુ કહું, આવું બધું કહું કે દાડા કાઢવું છે. મેં કીધું કાઢતા. અમુક લોકો તો સાહેબ એટલા સેન્સ વગરના પ્રશ્નો પૂછે ને. હમણાં અમે એક જગ્યાએ હોટલમાં જમવા ગયા હતા. મસ્ત ટેબલ ઉપર ડાઇનિંગ ટેબલ હોટલનું એના પર બેસી ગયા હતા, બરાબર. અને અમારા એક સગા સંબંધી આવ્યા અને અમને પૂછો પાછા કે ઓ હોટલમાં જમવા આવ્યા છો? અને હોટલમાં જમવા ટેબલ ઉપર બેઠા હતા કમ્પ્લેટ, એને દેખાયું નહીં. એટલે હોટલમાં જમવા જ આવ્યા, કોઈ ડિસ્કો કરવા થોડો આવ્યા હોય. મને પાછા હું સાઈડમાં બેઠો તો મને કીધું કે ઓહો બબલુભાઈ હોટલમાં જમવા આવ્યા. મેં કીધું ના, ગોટા બનાવવા પેકેટ લેવા આવ્યો કીધું. કીધું હાલ ચોમાસું સારું છે, તે વરસાદ આવે છે. મેં કીધું ગોટાનું પેકેટ હોયથી લેતો જવું એટલા આવ્યો. મેં કીધું દેર દેખાતું નહીં, જમવા બેઠો છું. લગ્ન પહેલા એક ભાઈએ એમની ઘરવાળીને વચન આપ્યું હતું કે ગાંડી લગ્ન પછી તને સૂરજ, ચાંદ, તારા બધું જ લઈ આપીશ, કે ખાલી લગ્ન કરી જતી વખત મારી જોડે બસ. કે ભાઈએ તમે જુઓ તો લગ્ન પછી એમનું વચન પાળ્યું ખરા. હા, ભાઈએ તમે જુઓ ને તો ભાઈના લગ્ન પછી 3 છોકરો થયો, 2 છોકરીઓ ને 1 છોકરો. તે છોકરાનું નામ સૂરજ પાડ્યું, છોકરીનું નામ ચાંદની પાડ્યું, બીજી છોકરીનું નામ તારા પાડ્યું. હૈયાની આ ચાંદની એટલે ચાંદ, સૂરજ ને તારા બધું ભાઈએ આમ વચન પૂરું પાડ્યું યાર. આમ જો અમારો જીગો છે સાહેબ, એના નવા લગ્ન થયા છે. તે લગ્ન થયા પછી એ પહેલી વખત એની ઘરવાળીને તેડવા ગયો છે એના સાસરે, બરાબર. એના સાસરે તેડવા ગયો ને તો એના ફળિયામાં, એની સાસરીના ફળિયામાં કંઈક લગ્ન હશે. એટલે તેના સાસરીવાળો એને આગ્રહ કર્યો કે જીગા કુમાર રોકાઈ જાઓ, જીગા કુમાર રોકાઈ જાઓ. એટલે જીગા કુમાર વળી લગ્નમાં રોકાઈ ગયા. જીગા કુમાર આ તો રાત્રે 12 સસરા જોડે ખાટલા ઊંઘ્યા હતા અને રાતના બરાબર 12-1 વાગ્યો ને તે તમે જો તો બંગડી ખખડે ને એવો અવાજ આવવા લાગ્યો. તે જીગર કુમાર તો ખુશ થઈ ગયા કે આ કોક આવ્યું કહેતો એમ સારું. પાછા ઊભા થયા, એમને આજુબાજુ નજર મારી પણ કોઈ દેખાયું નહીં. પાછી 15-20 મિનિટ થઈને બંગડી ખખડવાના અવાજ આવ્યો તો પાછા ઊભા થઈ ગયા, આજુબાજુ જોયું પણ કોઈ નજર આવ્યું નહીં. પાછી 10-15 મિનિટ થઈને બંગડી ખખડવાના અવાજ આવ્યો, પાછા જીગર કુમાર ઊભા થઈ ગયા, એમને આજુબાજુ જોયું પણ કોઈ નજર આવ્યું નહીં. આ તો પાછી 10-15 મિનિટ થઈને બંગડી ખખડી ફરીથી હો. તમે જુઓ તો આવી તો 4થી 5મી વખત ખખડી અને જીગા કુમાર ઊભા થયા. એટલે બાજુમાંથી પછી સસરોજીએ ઊભા થયા કે જીગા કુમાર હોઈ જાઓ, કે કોઈ આવ્યું નહીં હોય, એ તો પેલી ભેંસની હોકળ ખખડા. જીગા કુમારને એમ કે મારી ઘરવાળી આવી અત્યારે અડધી રાતે મને વાતો કરવા. ના ના, પેલા બેની હોકર ખખડતી હતી. એક 60 વર્ષના કાકા તમે જો તો બીમાર પડ્યા હતા, એટલે એમને હોસ્પિટલમાં દાખલ કરે. એટલે કાકાએ ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ તમારે 5-10 હજાર વધારે લેવા છે તો હું તમને આપીશ, પણ મારા રૂમમાં કે એક સુંદર રૂપાળી મસ્ત નર્સ રાખજો કે. તો ડૉક્ટર કે ઓ કાકા કોઈ શરમ આવો કે તમને? હા, તમે 60-65 વર્ષના કહો ને તમે આવું બધું કહો, તમને શરમ નહીં આવતી? એ પેલા કાકા કે અરે તમે મારી વાત સાંભળો, મારા કે 2 હરોમી છોકરા છે, બરાબર. હવે એ એમને તો મારી ખબર કાઢવા આવશે નહીં. આવી કોઈ રૂમમાં રૂપાળી એવી કોઈ નર્સ હશે તો એના બાને કે આવો. અને તમારા નર્સને કહેવાનું કે એમને થોડી વાતો કરે ને એવું કરો, તો એની લાલચે ખબર કાઢવા આવશે મારા બેટાના કે નહીં આવડે. હાય તમે જો તો બુદ્ધિ જબરજસ્ત વાપરી નહીં, 5000 વધારે આપવા પડે તો આપવા પડે, પણ કે છોકરા ખબર લેવા આવે બોલે.
તો મિત્રો હસી મજાકની તો આપણે મજા કરી, પણ જતાં જતાં તમને એક મસ્ત વાત કહેતો જાઉં છું કે હમણાં જ મેં વાંચ્યું હતું, એક વાક્ય મસ્ત હતું કે તમારો સ્વભાવ કેવો છે એનો તમારા કોઈના ઉપર પ્રભાવ પાડવાની તમારે જરૂર છે નહીં. તમારો સ્વભાવ સારો હશે તો લોકોને ઓટોમેટિક ખબર પડી જવાની છે તમે સારા વ્યક્તિ છો, સારા માણસ છો, તમે સારા ઘરથી આવો છો, એવી લોકોને ઓટોમેટિક ખબર પડી જવાની. એટલે તમારો સારો સ્વભાવ હોય સાહેબ તો એની પ્રભાવ પાડવાની કોઈ જરૂર નથી, લોકોને કહેવાની કોઈ જરૂર નથી કે મારો સ્વભાવ આવો છે ને હું આવો છું ને હું ફલાણો છું ને હું ઢીકણો છું. સાહેબ સોનું હોય સોનું, હીરો હોય હીરો, એ પરખાઈ આવે. સોનું ને હીરો હોય ને એ પરખાઈ જ આવે. એવી રીતે આપણે ગમે તેવા હશું તો આપણે લોકોની સામે કહેવાની જરૂર નથી કે હું આવો છું ને હું તેમ છું ને હું ફલાણો છું. એને ક્યાંક ને ક્યાંક હલકાઈ કહેવાય. આપણે કહેવા છીએ આપણે પોતે લોકોને ના કહેવું જોઈએ એમ. લોકો આપણને કહે કે લોકો બીજા લોકોને કહે કે ભાઈ ફલાણો ભાઈ આવો ને ફલાણો ભાઈ આટલો મસ્ત, ફલાણો ભાઈ આટલો સુપર, ફલાણો ભાઈ આટલું કામનો, તો એ સાહેબ કંઈક મુદ્દાની વાત થાય. બાકી આપણે જ લોકોને કહેતા ફરીએ હું આવો ને હું મારામાં આમ છે ને મારામાં તેમ છે. ના, લોકો તમારું કહેવા જોઈએ, લોકો થકી તમારું બીજા જોડે વાત પહોંચવી જોઈએ ને તમારા વખાણ થવા જોઈએ. અમુક લોકોનો હોય ને જાતે જાતે વખાણ કરવાની શું ટેવ હોય, જાતે જાતે પોતાના વખાણ કરશે. પણ ના, એ વખાણ તમારા વખાણ કહેવાશે નહીં. તમે તમારા જીવનમાં કંઈક એવું કરો તો લોકો તમારા વખાણ કરે. અને મુદ્દાની વાત રોજ જે આપણે કહીએ છીએ કે હસતા રહો, બસ બધી જ સમસ્યાનું સમાધાન છે કે હસતા રહો, હસતા રહો, હસતા રહો, બસ. અને અમારો વિડીયો જોતા રહો, આવા કાર્યક્રમો નિહાળતા રહો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારી એવી કોમેન્ટ પણ કરી દેજો. બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.